નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે અહીં સુધી પહોંચ્યા હતા. મેં તમને એવું સમજાવ્યું હતું કે કોઈ પણ વખતે અધિશોષણ થાય એટલે અવ્યવસ્થા ઘટે જ, કારણ કે એક જ સપાટી ઉપર ભેગા થઈ જાય એટલે એન્ટ્રોપીનો ફેરફાર ઋણ આવે. સમીકરણમાં આગળ ઋણ છે એટલે આ આખું પદ જે છે એ કેવું થઈ જાય, ધન થઈ જાય. આ ધન અને અધિશોષણમાં પૃષ્ઠ ઉર્જા ઘટે છે એટલે કે એન્થાલ્પી એ ઋણ થાય. તો આ ઋણ અને પાછળનું આખું પદ ધન, તો આ બેમાંથી કોણ મોટું હોય તો ડેલ્ટા જી ઋણ આવે. તો કે આ ડેલ્ટા એચ વધારે ઋણ હોવો જોઈએ. અને ડેલ્ટા જી તમને એમ થાય કે સાહેબ શું કામે ઋણ આવવું જોઈએ, તો કે એ નિયમ છે, ક્યાંય પણ ડેલ્ટા જી ઋણ આવે તો જ પ્રક્રિયા આપમેળે થાય એવું સાબિત થાય. હવે અહીંયા મેં જે તમને ઉદાહરણ આપ્યા હતા 10 ને 5 ને 15 ને આવું ગયા લેક્ચરમાં, એ તમારી સમજૂતી માટે હતા. આનો ક્યાંય દાખલો ના હોય કે ક્યાંય તમને દાખલો ના પૂછાય. આ ખાલી મારે થિયરી સમજાવવા માટે મેં તમને આંકડાના ઉદાહરણ આપ્યા હતા. એટલે આનો કોઈ પણ દાખલો આ ચેપ્ટરમાં છે જ નહીં, એટલે એ ચિંતા ના કરતા. આ આપ સારી રીતે જાણો છો. તમારી સામે રાખું છું કે ડેલ્ટાજીનું મૂલ્ય કેવું હોય તો પ્રક્રિયામાં શું થાય. ચાલો અહીંથી બાકી હતું અધિશોષણનું અગત્યનું બીજું પરિબળ જે અધિશોષણને ખાસિયત આપે છે તે અધિશોષણ ઉષ્મા છે. ઓકે, હવે અધિશોષણ દરમિયાન હંમેશા સપાટીના અવશેષી બળો ઘટે. અધિશોષણ થઈ જાય એટલે જે સપાટી ઉપર જે ના થયું હોય અધિશોષણ, ત્યાં જે બળ લાગતું હોય કોઈ પણ અધિશોષકની સપાટી ઉપર, એ અધિશોષણ થઈ ગયા બાદ એટલું બળ લાગતું નથી. એટલે કે અધિશોષણ થઈ જવાથી અવશેષી બળ જે હોય કે જે સપાટી ઉપર લાગતું હતું એને આપણે અવશેષી બળ કહેતા હતા, એ શું થાય, ઘટે. એટલે કે પૃષ્ઠ ઉર્જામાં ઘટાડો થાય, જે મેં તમને સમજાવી દીધું. હવે ઉષ્મા રૂપે દ્રશ્યમાન થાય. કોણ, તો કે જે એટલે તો કે જે આ પૃષ્ઠ ઉર્જામાં ઘટાડો થાય છે ને એ ઉષ્મા રૂપે દ્રશ્યમાન થાય છે. એટલે કે એ ઉષ્મા સ્વરૂપે મુક્ત થાય. એટલે પ્રક્રિયા જ્યારે અધિશોષણ થાય ને ત્યારે ઉષ્માની ક્ષેપક બને એટલે ઉષ્મા મુક્ત થાય. કારણ કે અધિશોષણ થયું એટલે સપાટી ઉપર જે ઉર્જા હતી ને મુક્ત થઈ ગઈ. એટલે અહીં એના માટે શબ્દ વાપરો ઉષ્મા રૂપે દ્રશ્યમાન થાય. દ્રશ્યમાન એટલે મુક્ત થવું, જોવા મળે છે, પણ નરી આંખે નહીં. અધિશોષણ એટલા માટે હંમેશા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. મતલબ ડેલ્ટા એચ કેવો છે, આનું ઋણ. બીજા શબ્દોમાં કહીએ તો અધિશોષણનું ડેલ્ટા એચનું મૂલ્ય હંમેશા કેવું હોય, ઋણ હોય. જે આપણે આગળ વાત થઈ, જ્યારે વાયુ અધિશોષિત થાય છે, એ પણ મેં આગળ સમજાવ્યું તમને, ત્યારે તેના અણુઓની હલનચલનની સ્વતંત્રતા પર બંધન આવે. એટલે શું, તો કે કોઈ પણ વાયુ હોય એ અધિશોષણ પામે એટલે એની સ્વતંત્રતા જે હલનચલનની હોય ને એના ઉપર બંધન આવે. પહેલાં આમ છૂટો હોય, પછી આવો કોઈ અધિશોષક હોય એની સપાટી ઉપર વાયુ આમ બધું ગોઠવાઈ જાય એકાયરે ભેગો, તો એની જે હલનચલનની અહીંયા જે સ્વતંત્રતા હતી એ સ્વતંત્રતા હવે અહીંયા સપાટી ઉપર એને મળે નહીં. એટલે કે એની અવ્યવસ્થા ઘટી, મતલબ એન્ટ્રોપી ઘટે. સ્વતંત્રતા પર બંધન આવે. આ અધિશોષણ પછી વાયુની એન્ટ્રોપી ઘટાડામાં પરિણમે છે. એટલે કે ડેલ્ટા એસ ઋણ હોય છે. મેં તમને ગયા વખતે સમજાવ્યું હતું એન્ટ્રોપી ઘટે એટલે ડેલ્ટા એસ ઋણ કેવી રીતે થાય, તો કે ડેલ્ટા એસનું સૂત્ર છે અંતિમ એન્ટ્રોપી S2 માઇનસ પ્રારંભિક એન્ટ્રોપી S1. હવે આમાં અંતિમ ઘટે છે એટલે માનો કે 5 થઈ ગઈ ને પહેલી કેટલી હતી, તો કે માનો કે 10 હતી, વધારે હોય તો જવાબ શું આવ્યો, -5. તો જોવો જોઈએ ઘટી કે નહીં, મતલબ ડેલ્ટા એસ કેવું મળ્યું, ઋણ મળ્યું.
આમ અધિશોષણ પ્રણાલીની એન્થાલ્પી અને એન્ટ્રોપીમાં ઘટાડામાં સાથે સંકળાયેલ છે. અહીં એન્થાલ્પી એ ઘટે અને એન્ટ્રોપી એ ઘટે. એન્ટ્રોપીનો ઘટાડો દેખાડું. હવે ડેલ્ટા એચ ને એન્થાલ્પી કહેવાય, જે આપ જાણો છો. પછી એમ કીધું કે કોઈ પણ પ્રક્રિયાને સ્વયંસ્ફુરિત એટલે આપમેળે થવા માટે ઉષ્માગતિશાસ્ત્રીય જરૂરિયાત છે. શું જરૂરિયાત છે? તો કે આપેલ તાપમાને દબાણે ડેલ્ટા જી કેવું થવું જોઈએ? ઋણ થવું જોઈએ. એટલે કે ગિબ્સ ઉર્જામાં ઘટાડો હોવો જોઈએ. એ ડેલ્ટા જી એટલે ગિબ્સ ઉર્જા, તો એમાં શું હોવો જોઈએ? ઘટાડો હોવો જોઈએ. મતલબ ડેલ્ટા જી ઋણ થાય કોઈ અધિશોષણ માટે તો જ આપમેળે થતું હોય એવું સાબિત થાય. હવે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એચ સમીકરણના આધારે જો ડેલ્ટા એચનું મૂલ્ય પૂરતા પ્રમાણમાં ઘણું ઋણ હોવું જોઈએ. મેં તમને કીધું હતું ને, ડેલ્ટા એચ વધારે ઋણ હોવો જોઈએ. હમણાં પાછું સમજાવી દઉં કે જેથી ડેલ્ટા જી ઋણ બને. એટલે પૂરતા પ્રમાણમાં કોણ ઋણ હોવો જોઈએ? તો કે ડેલ્ટા એચ ઘણું ઋણ હોવું જોઈએ. ને એ ઘણું ઋણ હોય ને તો જ ડેલ્ટા જી ઋણ બને. કાં? તો કે આ આખું પદ, આખું એટલે કયું કીધું? જુઓ, આ માઇનસ એ લઈ લીધો સમીકરણમાંથી. માઇનસ ટી ડેલ્ટા એસ ધન હોય છે, મેં તમને સમજાવી દીધું. આમ અધિશોષણ પ્રક્રિયામાં જે સ્વયંસ્ફુરિત છે તેમાં ધન છે. કોણ ધન છે? આ માઇનસ ટી ડેલ્ટા એસ ધન છે. એવી વાત કરે છે. બાકી ડેલ્ટા જી તો ઋણ જ છે. આ બે ફેરફારોનું સંયોગીકરણ એટલે ભેગું થવું. ક્યાં બે ફેરફારો? તો કે એન્ટ્રોપીનો ફેરફાર, એટલે અહીંયા કહી દઉં એન્ટ્રોપીનો ફેરફાર ને એન્થાલ્પીનું, એ બેનું સંયોગીકરણ એટલે જોડાણ ડેલ્ટા જીને ઋણ બનાવે. જેમ અધિશોષણ આગળ વધે છે તેમ ડેલ્ટા એચ ઓછી થતી જાય. હા, એ સાચી વાત. કારણ કે આગળ તમને મેં કીધું કે અધિશોષણ થશે એટલે ઉષ્મા મુક્ત થાય. એટલે જેમ જેમ અધિશોષણ શરૂઆતમાં ડેલ્ટા એચ વધારે હોય, કારણ કે હજી સપાટી ઉપર ઉર્જા સંગ્રહાયેલી હોય, પણ જેમ જેમ અધિશોષણ થાય એમ ડેલ્ટા એચ શું થતી જાય? ઘટતી જાય, ઓછી થતી જાય અને ઓછી ઋણ થતી જાય. ઓકે. આમ અંતમાં હવે આ પછી પહેલાં આ તમને કહી દઉં કે ડેલ્ટા એચનું મૂલ્ય પૂરતા પ્રમાણમાં ઘણું ઋણ હોવું જોઈએ, જેથી ડેલ્ટા જી ઋણ બને. તો એ હું તમને અહીંયા કહું. આ ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. માનો કે ડેલ્ટા એચ છે એ -400 છે. પછી સમીકરણનું સૂત્રનું માઇનસ, તાપમાન છે એ 20 અંશ સેલ્સિયસ છે અને એન્ટ્રોપી -15 છે. ઓકે. -15. તો આનું સાદરૂપ શું થશે? તો કે આ -400 20 × 15 એટલે -300. આ -300 પણ એ માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા આવશે +300. તો જુઓ, આ પૂરતા પ્રમાણમાં ઋણ છે કે નહીં? તો કે આ પૂરતા પ્રમાણમાં એટલે ઘણું મોટું ઋણ હોવું જોઈએ. તો -400 + 300, તો જવાબ આવ્યો -100. એટલે ડેલ્ટા જી માઇનસ થયું. તમે સમજી ગયા? હવે બીજી એક વાત કહું. જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય એમ ડેલ્ટા એચ એટલે અધિશોષણની એન્થાલ્પી ઘટતી જાય, ઓછી ઋણ થતી જાય. આગળ વાત કરી ને, ઓછી ઋણ એટલે જેમ જેમ સમય પસાર થતો જશે એમ ડેલ્ટા એચ ઘટતી જાય. ઘટીને માનો કે -300 થઈ ગયું, તો હવે તાપમાન કેટલું લીધું હતું? 15. અને માનો કે એન્ટ્રોપીનો ફેરફાર છે એ -15 છે. આ બેનો ગુણાકાર. તો હવે શું થયું? તો કે એન્થાલ્પી -300 ને કાઉન્સનું સાદરૂપ +300. તો 300 - 300 + 300 એટલે ડેલ્ટા જી કેવી થઈ ગયું? 0 થઈ ગયું. આ ડેલ્ટા જી કેવું થઈ ગયું? 0. તો ડેલ્ટા જી 0 થાય ત્યારે શું હોય? તો આપની સમક્ષ રજૂ કરતાં મને આનંદ થાય છે કે ડેલ્ટા જી 0 થાય એટલે પ્રક્રિયા સંતુલનમાં આવી જાય. મતલબ કે હવે નવું અધિશોષણ થઈ શકશે નહીં. તો એ વાત આપણને આગળ કહેવા માગે છે અહીંયા કે જેમ અધિશોષણ આગળ વધે
તેમ ડેલ્ટા એચ ઓછી થતી જાય અને ઓછી ઋણ થતી જાય. ઓછી થતી જાય મતલબ ઓછી ઋણ મૂલ્યમાં ઘટાડો થતો જાય. -400 હોય તો એમાંથી -300 એમ ઘટાડાની વાત કરે. તમે ગાણિતિક રીતે ઋણમાં ઘટાડો તો તમને એમ લાગશે કે સાહેબ -400થી ઓછું તો -500 કહેવાય. એમ નહીં, ઋણ મૂલ્ય ઘટતું જાય એનું. ઓકે, એ શું કામ ઘટતું જાય? કારણ કે એટલી ઉષ્મા મુક્ત થતી જાય જેમ જેમ અધિશોષણ થાય. અને અંતમાં શું થાય તો કે આગળ મેં ઉદાહરણ આપ્યું, આ ડેલ્ટા એચ છે ને એ ટી ડેલ્ટા એસ બરાબર થઈ જાય. બે એક જો મેં નહોતું કીધું, આ -300 થઈ ગયું હતું ને આ +300, અને ડેલ્ટા જે શૂન્ય થશે. આ અવસ્થાએ શું પ્રાપ્ત થશે? સંતુલન. તો દીકરાઓ હવે ક્લિયર કટ આ વાત સમજી ગયા હશો? ઓકે, બસ આટલું અગત્યનું હતું આજના લેક્ચરનો. હવે પછીનો જે મુદ્દો છે એ તો એકદમ ઇઝી છે. અધિશોષણના પ્રકાર છે. કેટલા પ્રકારના અધિશોષણ થાય? તો 2 પ્રકારના અધિશોષણ થાય, ભૌતિક અને રાસાયણિક. હવે અધિશોષણ તો અધિશોષણ જ છે હો ભાઈ, પણ અમુક પદાર્થ દ્વારા થતા અધિશોષણને ભૌતિક કહેવાય અને અમુક પદાર્થ દ્વારા થતા અધિશોષણને રાસાયણિક કહેવાય. બેયમાં થોડો ઘણો ડિફરન્સ છે, જે આપણે ભણી લઈએ એટલે વાત ક્લિયર થઈ જાય. બાકી બીજું કાંઈ નવું નથી, તમારે બીજો કોઈ નવો વિચાર કરવાનો નથી. અધિશોષણનો સિદ્ધાંત સરખો જ છે, જે તમે અત્યાર સુધી ભણ્યા છો એ જ. એને તમારા દિમાગમાં સારી રીતે ફિટ કરી લ્યો. અને હવે આપણે આગળ એના જે પ્રકાર છે એની વાત કરીએ. ઓકે મિત્રો? ઓકે દીકરાઓ, તો જુઓ, ઘન સપાટી પર એટલે કોઈ પણ ઘન અધિશોષક પર વાયુના અધિશોષણના મુખ્ય 2 પ્રકાર. જો ઘન પદાર્થની સપાટી પર વાયુનું એકઠા થવાનું, એટલે કે ઘન પદાર્થની સપાટી ઉપર વાયુ જે શોષાય એ નિર્બળ વાન્ડરવાલ્સ બળથી થતું હોય તો એને ભૌતિક અધિશોષણ અથવા ફિઝિસોર્પ્શન કહેવાય. એટલે જ્યારે કોઈ વાયુ તમારા ઘન પદાર્થની સપાટી ઉપર શોષાતો હોય પણ એ નિર્બળ વાન્ડરવાલ્સ બળથી જો શોષાતો હોય તો એને ભૌતિક અધિશોષણ કહેવાય. અને જ્યારે વાયુ અણુઓ તથા પરમાણુઓ ઘન સપાટી પર રાસાયણિક બંધ દ્વારા એકઠા થાય તો એને રાસાયણિક અધિશોષણ અથવા કેમિસોર્પ્શન કહે છે. જો છે ને હાવ હેલું, કાંઈ નથી, ટૂંકું ટચ. જો વાયુ સપાટી આયરે વાન્ડરવાલ્સ જેવા નિર્બળ બંધથી જોડાય તો ભૌતિક અધિશોષણ. જો વાયુ સપાટી આરે રાસાયણિક બંધથી જોડાય તો રાસાયણિક અધિશોષણ. મજાની વાત છે. હવે રાસાયણિક બંધ ક્યાં ક્યાં હોઈ શકે? તો કે રાસાયણિક બંધ સ્વભાવે સહસંયોજક અથવા આયનીય હોઈ શકે. રાસાયણિક અધિશોષણ ઊંચી સક્રિયકરણ ઉર્જાનો સમાવેશ કરે છે. મેં તમને આ શબ્દ સમજાવ્યો હતો, સક્રિયકરણ ઉર્જા એટલે કોઈ પણ પ્રક્રિયાને ચાલુ કરવા માટે આપવી પડતી ઉર્જા. ઓકે, હવે તમને એમ થાય કે લે સાહેબ તમે તો કીધું અધિશોષણ તો આપમેળે થાય, તો એને ચાલુ કરવા માટે હું ઉર્જા ક્યાં આપવાની જ વાત આવી? સાચી વાત છે દીકરાઓ, ઘણી બધી પ્રક્રિયાઓ આપમેળે થતી હોય પણ એને ઉર્જાની તો જરૂર પડતી જ હોય. એ પ્રક્રિયા થવા માટે તમારે નથી આપવી પડતી. એનું કારણ એ છે કે એ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઓછી છે, એટલે એ વાતાવરણમાંથી મેળવી લે છે. જેમ કે બરફનું પીગળવું, તો એ આપમેળે જ પીગળે છે ને, છતાં એ વાતાવરણમાંથી ઉર્જા તો મેળવતું જ હોય. બરાબર છે? એટલે અહીંયા કહેવાનો મતલબ એવો છે કે રાસાયણિક અધિશોષણ છે એ ઊંચી સક્રિયકરણ ઉર્જાનો સમાવેશ કરે. મતલબ એને એ અધિશોષણ ચાલુ થવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. બસ ટૂંકું ટચ. તેથી તેને ઘણીવાર સક્રિયકૃત અધિશોષણ તરીકે પણ દર્શાવાય, એનું બીજું નામ. હવે ઘણીવાર આ બંને પ્રક્રિયાઓ એકસાથે થતી હોય છે, તેથી અધિશોષણના પ્રકારને ઓળખવું સહેલું નથી.
એટલે કે અમુક અધિશોષણમાં ભૌતિક પ્રકારનું થતું હોય અને રાસાયણિક થતું હોય. એટલે નિર્બળ બંધ બનતા હોય અને રાસાયણિક બંધ, બે બંધ બનતા હોય. તો તમે પ્રકારના ઓળખી શકો કે આ ભૌતિક છે કે રાસાયણિક. ઓકે, હવે ચોખ્ખી વાત છે. જો દીકરાઓ, ભૌતિક અધિશોષણ છે એમાં સક્રિયકરણ ઉર્જા કેવી જોહે, મતલબ એને ચાલુ કરવા માટેની ઉર્જા કેવી છે? તો કે ઓછી છે, કારણ કે નિર્બળ બંધ બને છે. બરાબર ને? તો કે હા. તો રાસાયણિક અધિશોષણની સક્રિયકરણ ઉર્જા કેવી કીધી? તો કે ઊંચી કીધી. કાં તો કે એમાં રાસાયણિક બંધ બને. તો હવે જેમાં ઓછી ઉર્જાની જરૂર પડે જે પ્રકારના અધિશોષણમાં, એ કેવા તાપમાને થતું હોય? તો કે નીચા તાપમાને, કારણ કે એમાં ઉર્જા જ ઓછી જોઈએ. અને જે સક્રિયકરણ ઉર્જા વધુ જોતી હોય જે અધિશોષણમાં, એ કેવા તાપમાને થતું હોય? તો કે ઊંચા તાપમાને. એટલે જો નીચા તાપમાને થતું ભૌતિક અધિશોષણ તાપમાન વધારવામાં આવે તો તે રાસાયણિક અધિશોષણમાં ફેરવાઈ જાય. વાહ! એટલે અમુક પદાર્થની સપાટી ઉપર નીચા તાપમાને કોઈ અણુ શોષાય ને તો એ નિર્બળ બંધથી જોડાયેલા હોય, પણ જો તાપમાન વધે ને તો એ રાસાયણિક બંધ બનાવી લે ત્યાં. તો જો એકની એક ઘટનામાં બે થયું. નીચું તાપમાન હતું ત્યારે રાસાયણિક બંધ ન બન્યા, ત્યારે વાંડરવાલ્સ બંધ બન્યા, નબળા બંધ બન્યા, એટલે એને આપણે ભૌતિક કહી શકીએ. પણ જો એનું એનું તાપમાન વધાર્યું તો બંધ છે એ રાસાયણિકમાં ફેરવાઈ ગયા, તો હવે રાસાયણિક અધિશોષણ થઈ ગયું. ઓકે દીકરાઓ, આનું જો ઉદાહરણ આપ્યું. એટલે આ લીટી કીધી ને કે ઘણીવાર આ બંને પ્રક્રિયા એક સાથે થતી હોય, માટે પ્રકારને ઓળખવો સહેલો નથી. બસ આ કે નીચા તાપમાને ભૌતિક અધિશોષણ થાય, એનું તાપમાન વધારોથી રાસાયણિકમાં ફેરવાઈ જાય. હવે એનું ઉદાહરણ તરીકે ડાયહાઇડ્રોજન એટલે વાયુ થયો, નિકલ એટલે ધાતુ થઈ, પર પ્રથમ એટલે પહેલાં વાંડરવાલ્સ બળોથી અધિશોષિત થાય. એટલે તમે અહીં નિકલ ધાતુનો ટુકડો રાખો અને અહીંયા હાઇડ્રોજન વાયુ રાખો, તો અત્યારે સામાન્ય પરિસ્થિતિમાં અહીં હાઇડ્રોજન છે એ વાંડરવાલ્સ બળથી નિકલ ધાતુ ઉપર અધિશોષણ પામે, એટલે ભૌતિક થયું. હવે ડાયહાઇડ્રોજનના અણુ પછી એટલે શોષાઈ ગયા પછી એ હાઇડ્રોજન પરમાણુમાં વિયોજિત થાય. એટલે કે આ H2નો અણુ એનું વિયોજન થાય એટલે તૂટે, H+H હાઇડ્રોજન પરમાણુમાં વિયોજિત થાય. તો મને કયો જોઈએ, હાઇડ્રોજન પરમાણુમાં વિયોજિત થવા માટે એને ઉર્જા જોશે કે નહીં? તો કે હા, જે સપાટી પર રાસાયણિક અધિશોષણ દ્વારા અધિશોષિત થાય. બરાબર છે, કારણ કે H2માંથી H+H કરવા માટે ઊંચું તાપમાન આપવું જોઈએ. એ આપશો એટલે પરમાણુ બનશે ને. હવે પરમાણુ બન્યો ને એ નિકલની સપાટી ઉપર રાસાયણિક બંધ બનાવશે. તો થયું કે નહીં? ઘટના એકની એક, પણ તાપમાન વધાર્યું એટલે ભૌતિકમાંથી રાસાયણિક. ઓકે, હવે બે અધિશોષણની કેટલીક ખાસિયતો છે. તો કે બંને પ્રકારના અધિશોષણની કેટલીક અગત્યની લાક્ષણિકતાઓ નીચે આપી. એમાં પહેલાં ભૌતિક, પછી રાસાયણિક. ભૌતિકમાં વિશિષ્ટતાનો અભાવ, મતલબ ભૌતિક અધિશોષણ છે ને એ સંત જેવું એમ. એને એવું નહીં કે આ હોય તો જ ભાવે ને, આવું ખાવાનું હોય તો જ ભાવે ને, પાણીપુરી જ જોઈએ કે પછી પાઉંભાજી જોઈએ, એક્સેટ્રા એક્સેટ્રા, એને ગમે તે ચાલે એમ. કોઈ વિશિષ્ટતા નથી, એમાં એનો અભાવ છે. એટલે કે મતલબ હું કહ્યો તો કે આપેલ અધિશોષકની સપાટી પર આ અગત્યનું કોઈ પણ વિશિષ્ટ વાયુ માટે પસંદગી દર્શાવતા નથી કે આ જ વાયુને હું અધિશોષિત કરી, એવું કાંઈ નહીં ભૌતિકમાં. કારણ કે વાંડરવાલ્સ બળો તો સાર્વત્રિક છે, એ તો બધાય વાયુમાં લાગે ભાઈ. ગમે એ વાયુ આવે આની સપાટી ઉપર, ભૌતિક અધિશોષણ જ્યાં જ્યાં થતું હોય ત્યાં, એટલે એ શોષી લે અને વાંડરવાલ્સ બળ બનાવે. એ તો બંધ બનાવે, એ તો ગમે ત્યાં થવાનું. આવું ભાઈ હરખા, આપણે બે હરખા, એના જેવું કે ગમે એની હારે બંધ બનાવી શકે. એટલે ભૌતિક અધિશોષણ જે છે એમાં કોઈ વિશિષ્ટતા ના હોય કે આ પર્ટિક્યુલર આ એક વાયુ હારે જ એ જોડાઈ શકે કે એનું જ અધિશોષણ કરી શકે, કારણ કે વાંડરવાલ્સ બળો તો બધાય બનવાના. ઓકે, હવે અધિશોષકનો સ્વભાવ. ઘન વડે અધિશોષિત થયેલ વાયુનો જથ્થો એ વાયુના સ્વભાવ પર આધાર રાખે. એટલે કોઈ પણ ઘન પદાર્થ વડે અધિશોષિત થયેલો એટલે શોષાયેલો વાયુનો જે જથ્થો છે
એટલે કોઈ પણ અધિશોષકમાં કેટલો વાયુ શોષાણો એનો આધાર કેના ઉપર? તો કે વાયુના સ્વભાવ ઉપર, એટલે કે એની પ્રકૃતિ ઉપર રાખે. સામાન્ય રીતે સહેલાઈથી પ્રવાહીકૃત થતા વાયુ, આ આપણે 11માં આવી ગયું, જેને પ્રવાહીમાં રૂપાંતર કરવા સહેલા હોય. બસ એટલું આનો મેઇન વાત. અથવા એમ કહી શકો ક્રાંતિક તાપમાન ઊંચા હોય. એ તો તમને ખબર છે 11માં ભણ્યા વાયુનું પ્રવાહીકરણ. બે વાયુ હોય, એકનું ક્રાંતિક તાપમાન 30 હોય ને એકનું 15 હોય, તો પેલો કયો પ્રવાહીમાં પામે? તો કે 30 વાળો. કાં? તો કે આમાં તમારે તાપમાન ઘટાડવાનું છે, એટલે આડું પહેલાં 30 આવે, જે આપ જાણો જ છો. મતલબ સહેલાઈથી પ્રવાહીકૃત થતા વાયુ ઝડપથી અધિશોષિત થાય. તો જો વાયુનો સ્વભાવ કામ આવ્યો કે નહીં? જે વાયુનું પ્રવાહીકરણ સહેલાઈથી થઈ શકતું હોય છે એ પહેલાં શોષાશે. કારણ કે વાંડરવાલ્સ બળો છે ને ક્રાંતિક તાપમાનની નજીક કેવા હોય? વધારે પ્રબળ. એટલે જેનું પ્રવાહીકરણ પહેલાં થાય એનું ક્રાંતિક તાપમાન પહેલાં આવી જાય, તો ત્યાં વાંડરવાલ્સ બળ પ્રબળ હોય. આમ 1 ગ્રામ સક્રિયકૃત ચારકોલ, હવે 1 ગ્રામ સક્રિયકૃત ચારકોલ છે એ તમારો શું થયો? અધિશોષક. એની ઉપર તમને જુદા જુદા વાયુ આપ્યા. જો ચારકોલ સલ્ફર ડાયોક્સાઇડને મિથેન કરતાં વધુ અધિશોષિત કરે. આ તો સાચી જ વાત છે, કારણ કે સલ્ફર ડાયોક્સાઇડનું ક્રાંતિક તાપમાન 630, મિથેનનું 190. તો ચોખ્ખી વાત છે ને, કોને વધારે અધિશોષિત કરશે આ સલ્ફર ડાયોક્સાઇડ અને મિથેનમાંથી? તો કે સલ્ફર ડાયોક્સાઇડને. કોણ? ચારકોલ. જો ચારકોલ 1 ગ્રામ જ છે, પણ આ બેમાંથી કોણ વધારે અધિશોષણ પામે? તો કે સલ્ફર ડાયોક્સાઇડ, જે હજુ પણ 4.5 મિલી ડાયહાઇડ્રોજન કરતાં વધારે છે. એ સાચી વાત, કારણ કે એનું ક્રાંતિક તાપમાન તો હાવ 33 જ છે. તો આના કરતાં મિથેન વધારે, મિથેન કરતાં સલ્ફર ડાયોક્સાઇડ વધારે. ઓકે દીકરાઓ, આ ક્રાંતિક તાપમાનની વાત છે. પ્રતિવર્તીય સ્વભાવ એટલે અધિશોષણ. શોષાય વાયુ સપાટી ઉપર શોષાય તો અધિશોષણ, પણ મેં આગળ શીખવાડ્યું જો વાયુ સપાટી છોડીને વયા જાય તો અપશોષણ કહેવાય ને. તો કે હા, એટલે બે દિશામાં થાય, એટલે એને પ્રતિવર્તી કીધું. જો આ બે એરો આપ્યો. ઘન વડે વાયુનું ભૌતિક અધિશોષણ સામાન્ય રીતે પ્રતિવર્તી હોય. હા, કઈ રીતે? તો જુઓ, કોઈ પણ ઘન હોય એના ઉપર વાયુનું અધિશોષણ થાય એટલે ઘન અને વાયુ જોડાઈ જાય ને ઊભો લીટો છે એ ઓલી આંતરાપૃષ્ઠ બતાવે, બરાબર. પ્લસ ઉષ્મા, મતલબ ઉષ્મા મુક્ત થાય. આગળ મેં કીધું ને ક્રિયાવિધિમાં સમજાવ્યું, અધિશોષણની પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે, એટલે ઉષ્મા મુક્ત થશે એટલે એ નિપજ તરફ આવે. તો કે ઓકે. હવે એક હાવ સિમ્પલ વાત સમજાવવી છે મારે તમને. આ અધિશોષક, બરાબર. અહીંયા વાયુ, હવે અહીં અધિશોષણ તો પામે, પણ તમે આ વાયુને ઉપરથી અહીંયા દબાણ વધારો તો એનું અધિશોષણ વધશે કે ઘટશે? તો કે સાહેબ આ તો હાવ ચોખ્ખી વાત છે ને. કોઈ પાણીના શીશામાં તમે હોલ કરો એટલે એમાંથી પાણી ટીપે ટીપે નીકળે, પણ જો એ પાણી એ શીશાને દબાવો તો વધારે તો ઝડપથી નીકળે. એમ આ વાયુને ઉપરથી દબાણ આપો તો વધારે અધિશોષણ થાય કે નહીં? હા, કારણ કે ઉપરથી વાયુને દબાણ આપવામાં આવ્યું છે. જ્યારે દબાણ વધારવામાં આવે ત્યારે વધુ વાયુ અધિશોષિત થાય છે, કારણ કે કદમાં ઘટાડો થાય. કેના કદમાં? વાયુના કદમાં. અને એ કેનો નિયમ છે? લ-સેટેલિયરનો. અને દબાણ ઘટાડવાથી અધિશોષિત વાયુ દૂર થાય. હવે જો તમે દબાણ ઘટાડી લ્યો તો પહેલાં જે વધારે દબાણે વાયુ શોષાણો હતો એટલો વાયુ ઓછા દબાણે શોષાશે નહીં, એટલે અમુક વાયુ સપાટી ઉપરથી દૂર થઈ જાય. આ ચોખ્ખી વાત છે. અધિશોષણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એટલે ઉષ્મા મુક્ત થાય, એ તમે જાણો છો. તેથી ભૌતિક અધિશોષણ નીચા તાપમાને ઝડપી થાય અને તાપમાનના વધારા સાથે તે ઘટે છે. આ એ સાચી વાત. નીચા તાપમાને ઝડપી થાય કારણ કે આમાં ઉષ્મા કઈ બાજુ છે? નિપજ બાજુ. હવે લ-સેટેલિયરનો નિયમ છે કે સંતુલને રહેલી પ્રક્રિયામાં કાંઈ પણ ફેરફાર કરો તો પ્રક્રિયામાં એવો ફેરફાર થાય કે જેથી ફરી પાછું સંતુલન સ્થપાય. હવે આમાં ઉષ્મા તમે તાપમાન વધારો એટલે કેનું મૂલ્ય વધશે? ઉષ્માનું. તો ઉષ્મા વધશે તો આખી નિપજ વધશે કે નહીં? તો કે હા. તો પ્રક્રિયા પ્રતિગામી જશે, અને પ્રતિગામી જશે તો ઘન ને વાયુ બે અહીંયા ભેગા હતા
એ છૂટા પડી ગયા, મતલબ અધિશોષણ ઘટી જાય, ઊંચા તાપમાને ઘટી જાય. કારણ કે જે વાયુ સપાટી ઉપર શોષાણો હોય ને એ પાછો દૂર થવા માંડે અને તમે ઊંચું તાપમાન આપો તો. એનું કારણ એક જ કે અધિશોષણની ઘટનામાં ઉષ્મા મુક્ત થાય છે. એટલે કાયદેસર અધિશોષણ જ્યારે વાયુ શોષાતો હોય ત્યારે ઉષ્મા છૂટી પડતી હોય. હવે જો તમે એને ઉષ્મા આપો તો શું થાય? તો પેલો વાયુ પાછો દૂર થઈ જાય, તો ઘટ્યું ને. તો આ વાત એ કહેવા માગે છે કે અધિશોષણ નીચા તાપમાને ઝડપી થાય પણ તાપમાનના વધારા એ ઘટે. ઓકે, અને આ વાત તો તમે સમજી ગયા કે દબાણ વધારવામાં આવે ત્યારે વધુ વાયુ અધિશોષિત થાય, કારણ કે વાયુના કદમાં ઘટાડો થાય. અને જો દબાણ ઘટાડો તો જે શોષાયેલો એટલે અધિશોષિત વાયુ છે એ દૂર થઈ જાય. ઓકે દીકરાઓ, હવે આ મુદ્દો મારે કંઈ સમજાવવાની જરૂર નથી કે અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ. એ તો તમને મેં કીધું, યાદ કરાવી દઉં. ટુકડો હારો કે ઈંટ ટુકડાનો ભૂકો હારો? વધારે ક્ષેત્રફળ કેની પાસે હોય? તો કે ભૂકા પાસે, સાહેબ. ઓકે, અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ વધારવાથી અધિશોષણ વધુ થાય. આમ ઝીણી કરેલી ધાતુઓ અથવા છિદ્રાળુ પદાર્થો જેમના સપાટી ક્ષેત્રફળ વધારે હોય તે સારા અધિશોષક. હવે અધિશોષણની એન્થાલ્પી. ઓછી સક્રિયકરણ ઉર્જા કેની પાસે, ક્યાં અધિશોષણમાં હોય? તો કે ભૌતિકમાં. રાસાયણિક અધિશોષણમાં કેવી સક્રિયકરણ ઉર્જા હોય? તો કે વધુ સક્રિયકરણ ઉર્જા હોય. ઓકે, તો ઓછી ઉર્જા આપવાથી કોણ ચાલુ થાય? તો કે ભૌતિક. તો અહીંયા શું કીધું? અધિશોષણની એન્થાલ્પી એટલે ઉષ્મા, ઉર્જા. એ નિર્વિવાદ છે કે ભૌતિક અધિશોષણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, બરાબર. પરંતુ અધિશોષણની એન્થાલ્પી કેવી છે? ઘણી ઓછી. એટલે આમાં 20થી 40 કિલોજૂલ મોલ ઇન્વર્સ છે. આનું કારણ વાયુ અણુઓ વચ્ચેનું આકર્ષણ અને ઘન સપાટી માત્ર નિર્બળ વાન્ડરવાલ્સ બળોને કારણે હોય. મતલબ આમાં ઓછી અધિશોષણ ઉષ્મા છે. શું કામે? તો કે આમાં જે બળ બંધ બને છે એ નબળા બને છે, વાન્ડરવાલ્સ બને છે. એટલે આમાં ઓછી ઉર્જા આપો તો એ ચાલુ થઈ જાય. અને સપાટી ઉપરથી જે દૂર થાય છે એ પણ ઓછી છે, 20થી 40 કિલોજૂલ. ઓકે, આ ભૌતિક. હવે આમાં જે આવ્યું ને એનું લગભગ વ્યસ્ત એટલે રાસાયણિક, કારણ કે બે એકબીજાથી જુદા પડે થોડાક. આ સમજી ગયા ને દીકરાઓ બધું? લસ એટેલિયર ને આ તે. ઓકે, હજી એકવાર કહી દઉં કે ભૌતિકમાં તાપમાન વધારો એટલે શું વધશે? તો કે ઉષ્મા વધશે. હવે ઉષ્મા કઈ બાજુ છે? નિપજ બાજુ. હવે નિપજનું પ્રમાણ વધે તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે? 11માં આવી ગયું તો કે પ્રતિગામી દિશામાં આગળ વધે. તો પાછા વાયુને ઘન જે જોડાયેલા છે એ ઊંચા પડી ગયા ને. હા, તો ઊંચા તાપમાને અધિશોષણ ઘટે છે. એ અહીંયા કીધું તાપમાનના વધારા સાથે એ ઘટે છે. લસ એટેલિયરનો નિયમ. ઓકે દીકરાઓ, હવે રાસાયણિક. ઊંચી વિશિષ્ટતા. આ ભાઈ ગમે એ વાયુને ના શોષી લેવા. રાસાયણિક એમાં શું થાય? તો કે તમારા અધિશોષક આયરે જે વાયુ રાસાયણિક બંધ બનાવી શકે એને જ પોતાની આયરે શોષે. કારણ કે આમાં તો ચોક્કસ રાસાયણિક બંધ બનાવવાનો છે. જેમ કે તમને ખબર પડે કે સાહેબ સોડિયમ ક્લોરિન બે બંધ બનાવે તો NaCl બનાવે, પણ સોડિયમ ને પોટેશિયમ કોઈ દી બંધ ના બનાવે, કારણ કે ત્યાં ચોક્કસ નિયમ લાગે. એના જેવું આમાંય ચોક્કસ નિયમ લાગે ભાઈ. જે વાયુ પદાર્થ આયરે બંધ બનાવી શકતો હોય ને એ જ શોષાય. આમાં બધાય ના શોષાય. આમાં તો રાસાયણિક બંધ બને છે ભાઈ. એ વાં બધાય શોષાતા હતા. ક્યાં વાં? તો કે ભૌતિક અધિશોષણમાં. કાં? તો કે ત્યાં વાન્ડરવાલ્સ બળ હતા, અને વાન્ડરવાલ્સ બળ તો સાર્વત્રિક છે, બધા જ પદાર્થોની વચ્ચે લાગતા હોય. રાસાયણિક અધિશોષણ ખૂબ જ વિશિષ્ટ હોય છે, અને મતલબ એ ચોક્કસ પદાર્થ વચ્ચે જ આ અધિશોષણ થાય. ઓકે, અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધન શક્ય હશે તો જ તે થશે. જો મજાની વાત કીધી. શું કીધું છે? તો આ બે શબ્દો
અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધન શક્ય હોય તો જ આ થાય. ઉદાહરણ તરીકે ધાતુઓ પર ઓક્સિજનનું અધિશોષણ, એટલે કોઈ પણ ધાતુ ઉપર ઓક્સિજનનું અધિશોષણ ઓક્સાઇડ રચનાને લીધે છે. એટલે અમુક ધાતુ ઉપર જ ઓક્સિજન અધિશોષણ પામે, કાં તો કે ન્યાય એનો ઓક્સાઇડ બને. અને ઓક્સાઇડ ક્યારે બને? તો કે ધાતુને ઓક્સિજન વચ્ચે બંધ બને તો. એવી જ રીતે હાઇડ્રોજન સંક્રાંતિ ધાતુઓ પર હાઇડ્રોજનનું અધિશોષણ એ હાઇડ્રાઇડની રચનાને લીધે છે. સંક્રાંતિ ધાતુ એટલે તમને ખબર છે ને, ડી વિભાગની ધાતુઓ. સંક્રાંતિ સમૂહ નંબર 3 થી 12 એ ધાતુઓ ઉપર હાઇડ્રોજનનું અધિશોષણ થાય ને તો ન્યા કેની રચના થાય? હાઇડ્રાઇડ. મતલબ ન્યાય બંધ બનતો હોય. આ 11માં આવી ગયા પી વિભાગના જે ચેપ્ટર હતું આપણું, એનો જે કેટલાક તત્વો હતા એમાં હાઇડ્રાઇડ વિશે માહિતી આવી હતી. ઓકે, તો એ જે હાઇડ્રાઇડની રચના છે એમાં જો કે એ પી વિભાગના તત્વોમાં તો આપણે 2 જ સમૂહ આવ્યા હતા. ક્યાં આવ્યા હતા પી વિભાગમાં? તો કે 13 અને 14. ત્યાં જે હાઇડ્રાઇડ હતા એ ખાલી આ 2ના હતા હો, સંક્રાંતિના નહોતા. આ ખાસ ધ્યાન રાખજો. આ હું ખાલી તમને હાઇડ્રાઇડ કેને કહેવાય એ સમજૂતી આપું છું. 13મા સમૂહના હાઇડ્રાઇડમાં બોરોનનો હાઇડ્રાઇડ હતો BH3, યાદ છે? 14માં કાર્બનનો હાઇડ્રાઇડ હતો CH4. ખાલી હાઇડ્રાઇડ યાદ કરાવું છું. આ 13મો ને 14મો છે એ તો પી વિભાગના છે, એને સંક્રાંતિ ના કહેવાય. અહીંયા શું કીધું છે કે સંક્રાંતિ ધાતુ પર હાઇડ્રોજનનું અધિશોષણ એ હાઇડ્રાઇડની રચનાને લીધે. એટલે એવી રીતે સંક્રાંતિ ધાતુ ઉપર એ હાઇડ્રોજનનું અધિશોષણ થાય. આ વાત જે છે એ આપણું હાઇડ્રોજન ચેપ્ટર હતું ને, એમાં ઓલા જુદા જુદા હાઇડ્રાઇડ આવ્યા હતા, ક્ષારીય અને યાદ કરો, બિનતત્વયોગમિતીય અને આવા બધા. એ વાત અહીંયા ખાલી હું તમને જાણ માટે કહું છું. પછી અપ્રતિવર્તીયતા, મતલબ કે આ અધિશોષણ છે એ 2 દિશામાં ન થતું હોય. જેમ કે રાસાયણિક સંયોજન એકવાર બની ગયું, જો અહીંયા શું થાય તો કે કોઈ વાયુ છે એ ઘન સપાટી ઉપર અધિશોષણ પામ્યો, તો હવે શું થયું? એ વાયુ અને તમારા ઘન વચ્ચે બંધ બની ગયો. તો હવે સરળતાથી આ બંધ તૂટે નહીં, તો એ પ્રક્રિયા આમ પાછી આવી શકે. મતલબ હવે એમાંથી પાછો ઘન અને વાયુ છૂટા પડવા બહુ મુશ્કેલ છે. એટલે આ 2 દિશામાં ન થતું હોય, અપ્રતિવર્તીયતા. રાસાયણિક અધિશોષણ સંયોજનની રચનાનો સમાવેશ કરે. મતલબ આમાં રાસાયણિક બંધ બને છે, આયનીય કે સહસંયોજક. એટલે અહીંયા સંયોજન બને છે. તે સ્વભાવે અપ્રતિવર્તીય છે. રાસાયણિક અધિશોષણ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. મતલબ આમાંય ઉષ્મા મુક્ત થાય, પણ તમને ખબર છે આ ઊંચા તાપમાને થાય, કારણ કે આને સક્રિયકરણ ઉર્જા વધારે જોઈએ. પણ નીચા તાપમાને ઊંચી સક્રિયકરણ ઉર્જાને કારણે ઘણી ધીમી છે. બરાબર છે, જો સક્રિયકરણ ઉર્જા આની વધારે છે એટલે ઊંચા તાપમાને થાય, હું એવું બોલું છું. પણ અહીંયા લીટીમાં એવું કીધું કે નીચા તાપમાને ઊંચી સક્રિયકરણ ઉર્જાના કારણે ઘણી ધીમી છે. બરાબર છે, તો નીચું તાપમાન હોય તો રાસાયણિક અધિશોષણ કેવું થાય? તો કે ધીમું જ થાય ને ભાઈ, એને તો ઊંચું તાપમાન જોઈએ. કાં તો કે એની સક્રિયકરણ ઉર્જા ઊંચી છે. મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓની જેમ રાસાયણિક અધિશોષણ તાપમાનના વધારા સાથે વધે. જો અહીંયા વધશે હો, કારણ કે આને જોઈએ જ ઊંચું તાપમાન, તો જેમ તાપમાન ઊંચું એમ રાસાયણિક અધિશોષણ વધશે. આમાં ભલે આ છે ભૌતિકનું, પણ આ જ સમીકરણ રાસાયણિકમાં આપણે વાપરીએ, પણ આ નીચેનો એરો ના હોય. બરાબર, આમાંય ભલે ઉષ્મા મુક્ત થાય, પણ આ પ્રતિવર્તી નથી. એટલે આમાં અધિશોષણ છે એ પ્રતિગામી દિશામાં નહીં જાય, આમાં ઊંચા તાપમાને વધુ થશે. તાપમાનના વધારા સાથે વધશે. શું કામે વધશે કોઈ પૂછે તો તમે કહી શકો કે આમાં સક્રિયકરણ ઉર્જા ઊંચી છે, એટલે આને ચાલુ કરવા માટે જ વધારે ઉર્જા જોઈએ. તો આમાં જેમ તાપમાન આપશો ને એમ વધુ ઝડપથી થશે. અને એનું એક તમને સમજૂતી હું અહીંયા આપી શકું દીકરાઓ. જો હાઇડ્રોજન ઉપર નિકલ પહેલાં વાન્ડરવાલ્સ બળથી જોડાણો,
પણ પછી હાઇડ્રોજનના અણુઓ પછી હાઇડ્રોજન પરમાણુમાં વિયોજિત થાય. હવે મેં ના કીધું તમને કે H2માંથી H+H બને, તો મને કયો જોઈએ આ કંઈ બને, તો કે અહીંયા એરા ઉપર ઉર્જા આપો તો જ બને, આને તોડવો પડે ને તૂટે કંઈ, તો કે વધુ ઊંચું તાપમાન કે વધુ ઊંચી ઉષ્મા હોય તો આમાં મને કયો જોઈએ ઉષ્મા કે તાપમાન ઊંચું હોય એમ ફાયદો થાય ને, તો કે આ શું કામ ફાયદો થાય, તો કે પેલા અણુ પરમાણુમાં રૂપાંતરિત થાય, વિયોજન પામે. સમજી ગયા ને? ઓની જેમ નથી કે ઊંચા તાપમાને ઘટે, આ તો ઊંચા તાપમાને વધે, કારણ કે આને જરૂર જ ઊંચા તાપમાનની છે. ઓકે, લે હું હજી આગળ તમને જે બતાવ્યું ઉદાહરણ કે નિકલ ઉપર ડાયહાઇડ્રોજન પહેલાં વાંડરવાલ્સથી જોડાય ને એનું તાપમાન વધી જાય એટલે હાઇડ્રોજન પરમાણુમાં વિયોજિત થાય અને પછી રાસાયણિક થઈ જાય. તો અહીંયા એ જ કીધું, જો નીચા તાપમાને વાયુનું ભૌતિક અધિશોષણ ઊંચા તાપમાને રાસાયણિકમાં ફેરવાઈ જાય. બસ એ જ વાત. સામાન્ય રીતે ઊંચું દબાણ રાસાયણિક અધિશોષણને લાભકારક છે, તો એ તો બેયમાં સરખું જ છે. ભૌતિકમાં જેમ દબાણ વધારતા હતા એમ અધિશોષણ વધતું હતું. પછી તો કે સપાટીનું ક્ષેત્રફળ ભૌતિક અધિશોષણની જેમ રાસાયણિક અધિશોષકની સપાટીમાં વધારા સાથે વધે, એ બેયમાં સરખું જ હોય, ભૂકો જ સારો હોય. અધિશોષણની એન્થાલ્પી, તો રાસાયણિક અધિશોષણની એન્થાલ્પી ઊંચી છે. હા, એ તો સક્રિયકરણ ઉર્જા વધારે જ હોય એટલે આમાંથી મુક્ત થતી ઉષ્મા એ વધુ જ હોય, 80 થી 240, કારણ કે તે રાસાયણિક બંધ રચનાનો સમાવેશ કરે છે. ઓકે દીકરાઓ, સારી રીતે ભણજો. બેસ્ટ ઓફ લક. જય હિન્દ.